કાર સાથે મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 5ના વિદ્યાર્થીઓ જેમણે નવોદયની પરીક્ષા આપી હતી તો આ નવોદયની પરીક્ષાનું રિઝલ્ટ આવી ગયું છે, સાથે મેરિટ લિસ્ટ પણ આવી ગયું છે। તો આ રિઝલ્ટ કેવી રીતે જોવું અને મેરિટ લિસ્ટ જે છે ક્યાંથી ડાઉનલોડ કરવું તો એની તમામ વાતો આપણે વિડીયોમાં કરશું, તો વિડીયો જે છે અચૂક જોઈ લો। તો સૌપ્રથમ આ જે મેરિટ છે તમે જોઈ શકો છો, તો પીડીએફ આપેલી છે મેરિટને। આ ગુજરાત તમને દેખાય છે, मतलब कि आ गुजरात राज्यनी है, आपणो स्टेट नंबर 6 है। कयो छे? गुजरातनो 6। हवे अहीं जिल्ला है तो अहीं बनासकांठा है, आ तमे जिल्लो जोई शको छो। हवे अहीं विद्यार्थीना नाम आपेला है, तो नाम प्रमाणे आपेलुं छे। तो आ रीते आ जे पीडीएफ है कुल 364 पेजनी है। केटला पेज है? 364। तो पीडीएफ तमारे जोईती होय तो आपणी एक्जाम साथी करीने जे टेलिग्रामनी चेनल चाले छे एनी लिंक है आपणे आ विडियोना नीचे कॉमेंट बॉक्स में मूकी देशुं અને ડિસ્ક્રિપ્શન લિસ્ટ છે એમાં પણ મૂકી દઈશું। તો એ ગ્રુપમાં જોઈન કરી લેજો તો આ પીડીએફ છે તમને મળી જશે। સાથે મેરિટ કેટલું અટક્યું છે એ અત્યારે ખબર નથી, પરંતુ લગભગ 80ની ઉપર હશે અને 85। તો 85, 80, 85 વચ્ચે હશે। હવે એ બધા જિલ્લામાં અલગ અલગ હોય છે, તો કદાચ 80 વાળાનો પણ મેળ ના આવે એવું બની શકે છે। કદાચ 85, 86, 87 સુધી પણ અટકે આવું પણ બની શકે છે। તો કેટલું અટક્યું છે મેરિટ એ ખબર નથી, પરંતુ લગભગ 85થી 80થી 90ની વચ્ચે હશે, બરાબર। 85ની આસપાસ હોય તો તમારો ચાન્સ રહે। 80, 81, 82માં ના પણ આવે એવું બની શકે છે। તો અહીં વિદ્યાર્થીનું નામ લખેલું છે, સાથે રૂરલ એટલે કે ગ્રામ્ય એરિયાના છે ને જન્મ તારીખ પણ લખેલી છે। તો આ રીતે મેરિટ પણ આપેલું છે। તો આ મેરિટ તમે જોવા માંગતા હો તો આની પીડીએફ આપણે ટેલિગ્રામ ચેનલ જે એક્ઝામ સાથી ચેનલ ચાલે છે એમાં મૂકી દઈશું, એમાંથી ડાઉનલોડ કરી લેજો। અને 364 પાનાની આ પીડીએફ છે અને એમાંથી તમે રિઝલ્ટ જોવા માંગતા હો તો જોઈ શકશો। હવે નવોદય પરીક્ષાનું જે રિઝલ્ટ છે એ કેવી રીતે જોવું, તો રિઝલ્ટ કેવી રીતે જોવું એ હું આપ સૌને દેખાડી રહ્યો છું। તો નવોદય પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે, તો આના માટેની વેબસાઇટ નોંધી લેજો। તો ગૂગલમાં જઈને વેબસાઇટની કોપી મારી દેજો। સાથે વેબસાઇટ છે આપણે કોમેન્ટ બોક્સમાં નીચે મૂકી દઈશું, તો વેબસાઇટમાં જઈને પણ તમે રિઝલ્ટ જોઈ શકો છો। તો વેબસાઇટનું નામ શું છે? તો cbscit.in/cbsc/2026 NVSRST પછી ઓબ્લિક છે NVS છે, પછી ક્લાસ 6.ASPX। તો ગૂગલમાં જઈને આની કોપી મારશો તો પણ આ વેબસાઇટ ખોલી જશે। બીજું કે આ લિંક આપણે કોમેન્ટમાં મૂકશું, એના પર તમે ક્લિક કરશો તો પણ તમારું રિઝલ્ટ તમે જોઈ શકશો। તો રિઝલ્ટ કેવી રીતે જોવું એ બતાવી દઉં છું। તો રિઝલ્ટ જોવા માટે જે લિંક લખેલી છે અહીં તમને દેખાય છે cbscit.in, તો /CBSC/2026। તો આ લિંક જે તમને દેખાય છે ઉપર લખેલી છે, તો એ લિંક પર તમારે ક્લિક કરવાનું છે। હવે લિંક ઉપર તમે ક્લિક કરશો તો અહીં લખેલું છે JNV સિલેક્શન ટેસ્ટ 2026 ક્લાસ VI એટલે કે 6થું ધોરણ સમર બાઉન્ડ રિઝલ્ટ। સમર એટલે ઉનાળું, તો ઉનાળુ સમયગાળાનું જે રિઝલ્ટ છે એ આવી ગયું છે। હવે રિઝલ્ટ જોવા માટે તમારે શું કરવાનું છે? તો તમારો રોલ નંબર જે તમારો એડમિટ કાર્ડ છે એટલે કે કોલ લેટર જે કહેવાય છે, એડમિટ કાર્ડ ઉપર તમારો રોલ નંબર લખેલો હશે, રોલ ROLLNUMBER કરીને નંબર લખેલો હશે। તો એ નંબર આમાં લખવાનો છે અને બીજા નંબરે નીચે એન્ટર ધ ડેટ ઓફ બર્થ, તો તમારી જન્મ તારીખ જે આ છે એમાંથી તમારે પસંદ કરવાની છે। શું કરવાની છે? જન્મ તારીખ પસંદ કરવાની છે, એટલે કે જન્મ તારીખ અહીં લખવાની છે ને પછી ચેક રિઝલ્ટ જે આપેલું છે એના પર તમે ક્લિક કરશો તો તમારા રિઝલ્ટની જે પીડીએફ છે એ 2 પાનાની તમે ડાઉનલોડ કરી શકશો। હવે પીડીએફમાં શું લખેલું છે એ પણ તમને સમજાવી દઉં છું। તો આ ચેક રિઝલ્ટ ઉપરથી જે પીડીએફ છે એ ખોલશે અને પછી પીડીએફ તમારે ડાઉનલોડમાં જઈને ડાઉનલોડ કરી લેવાની છે, કાં તો શેરમાં જઈને પ્રિન્ટમાં જવાનું છે અને પછી સેવ કરી લેવાની છે। સેવ એજ પીડીએફ કરશો તો પણ તમે એને સાચવી શકશો। તો અહીં તમારી આ રીતે તમારું પોતાનું રિઝલ્ટ તમે જોવા માંગતા હો તો પણ જોઈ શકો। હવે આ રીતે રિઝલ્ટ ખોલશે, એમાં રિમાર્ક જે છે ત્યાં લખેલું છે યુ આર પ્રોવિઝનલી સિલેક્ટેડ ફોર એડમિશન। પ્રોવિઝનલી એટલે કે કામ ચલાવવું, ને સિલેક્ટેડ મતલબ કે પાસ થયા છે। તો આ જે વિદ્યાર્થીની મેં પીડીએફ ખોલી છે એ પાસ થયા છે, મતલબ કે મેરિટ લિસ્ટમાં આવી ગયા છે, બરાબર। તો જે નહીં હોય એમને યુ આર નોટ પ્રોવિઝનલી સિલેક્ટેડ, નોટ લખેલું હશે।
યુ આર નોટ પ્રોવિઝનલી સિલેક્ટેડ ફોર એડમિશન, તો એ પાસ નહીં હોય. અને જેને લખેલું હોય કે યુ આર પ્રોવિઝનલી સિલેક્ટેડ ફોર એડમિશન, તો સિલેક્ટેડ હોય એ પાસ હશે, અને જેને નોટ સિલેક્ટેડ હશે નાપાસ હશે. હવે અહીં માર્ક્સ પણ લખેલા છે, તો નીચે માર્ક્સ આપેલા છે, કોને કેટલા માર્ક્સ છે. તો આમનો કુલ સ્કોર 88.75 છે, અને રેન્ક 28મો રેન્ક છે આપણે ગુજરાતમાં. કયો રેન્ક છે? 28મો. તો આ રીતે તમે રિઝલ્ટની જે PDF છે એમાં તમારી કેટેગરી છે, તમારું નામ છે, તમારું રજિસ્ટ્રેશન નંબર છે, તમારું ધોરણ છે, તમારું જન્મ તારીખ છે, તમે પાસ છો કે નથી એ લખેલું હશે, ને છેલ્લે તમારા ગુણ પણ લખેલા હશે. તો આ બધું જ આમાં PDF છે એમાં લખેલું છે. તો છેલ્લે ગુણ 88.75 ટોટલ સ્કોર છે એ ગુણ આપણે જોવાના છે. મેન્ટલ એબિલિટી એટલે ગણિતની વાત છે. એર્થમેટિક છે એટલે કે જે તર્કશક્તિના ગણિત આવે છે એનું છે. મેન્ટલ એબિલિટીમાં તર્કશક્તિના પ્રશ્નો છે, એર્થમેટિકમાં ગણિત છે, આંકડાકીય ગણિત પૂછાય. તે લેંગ્વેજમાં ભાષા છે, ગુજરાતી ભાષાની વાત છે. અને ટોટલ સ્કોરમાં આ રીતે તમે સ્કોર જોઈ શકો છો. તો આ રીતે તમારું રિઝલ્ટ તમે નવોદયનું જોવા માંગતા હો તો જોઈ શકો છો. તો હવે આપણે રિઝલ્ટ કેવી રીતે જોવું એની જે PDF છે, તમારે PDF મેળવ્યું એમાં નામ તમારે સર્ચ કરવું હોય તો આપણે ટેલિગ્રામ ગ્રુપ જે એક્ઝામ સાથી ચેનલ ચાલે છે એમાં આપણે PDF મૂકી દીધી છે. તો લિંક પર ક્લિક કરીને એક્ઝામ સાથી ગ્રુપ જે ટેલિગ્રામનું છે એમાં જોડાઈ જજો, એ PDF ડાઉનલોડ કરવી હોય તો. અને સાથે બીજું કે તમારે PDF ડાઉનલોડ ન કરવી અને તમારું પોતાનું રિઝલ્ટ જોવું છે તો એની લિંક પણ આપણે નીચે કોમેન્ટમાં મૂકી દઈશું. તો એ કોમેન્ટ બોક્સમાં એ લિંક પર ક્લિક કરીને તમે તમારો જે રોલ નંબર ને જન્મ તારીખ 2 નાખશો અને ચેક રિઝલ્ટ પર ક્લિક કરશો તો તમારું રિઝલ્ટ પણ જોઈ શકો છો. તો આ રીતે આપ તમારું રિઝલ્ટ જોઈ શકો છો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.